નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ પીપલાણા સ્વામિનારાયણ મંદિર। તો ચાલો મારી સાથે। જૂનાગઢથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં તમે બસ અથવા રિક્ષા દ્વારા આવી શકો છો। મંદિર અંદર પ્રવેશતા જ માણકી ઘોડી અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે। અહીં યજ્ઞશાળા, પાર્કિંગ વ્યવસ્થા અને સંઘાઈ વડની લીલા વિશે માહિતી આપતું મંદિર પણ આવેલું છે। મહારાજ જ્યારે પીપલાણા પધાર્યા ત્યારે અહીં વડ હતો। વડની અંદર હજારો ભૂતો રહેતા હતા। ભગવાન સ્વામિનારાયણે અહીં 6 મહિના સુધી યજ્ઞ કરેલો। ત્યારે દરરોજ ઓજત નદીમાં સ્નાન કરી અને બપોર પછી વડની વડવાઈ બાંધીને હિંચકો બનાવી સંતો મહારાજને ઝુલાવતા હતા। એ વડમાં હજારો ભૂતો રહેતા હતા। તેમને મોક્ષ આપી અને બદ્રિકા આશ્રમ મોકલેલા। નંદ સંતો મહારાજની સન્મુખ બેસી કીર્તન ગાન કરતા એવી આ પ્રસાદીની જગ્યા છે। અહીં સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરતા તે જગ્યા આજે પણ અહીં યજ્ઞ થાય છે। નોમથી પૂનમ સુધી યજ્ઞ ચાલુ જ હોય છે। અહીં ભક્ત ચિંતામણીના પાઠ પણ થાય છે। જ્યાં સ્વામિનારાયણ ભગવાને દીક્ષા લીધી હતી તે પીપલાણા ધામ 220 વર્ષ પૂર્વે રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને દીક્ષા આપી હતી। સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય 4 સ્થાન કહેવાય છે। જન્મ સ્થાન છપૈયા, દીક્ષા સ્થાન પીપલાણા, ગાદી સ્થાન જેતપુર, અંતર્ધ્યાન સ્થાન ગઢપુર। આ 4 ધામમાં બીજા નંબરનું સ્થાન એટલે પીપલાણા દીક્ષા સ્થાન કહેવાય છે। માં મંદિરનો પાયો નખાણો હતો અને 2014માં મંદિરનું કામ પૂર્ણ થયું હતું। અહીંના ઝરૂખા એમની નકશી બાલેશ્વર પથ્થર અને જોધપુરી પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે। ઝરૂખામાં 24 અવતારના દર્શન પણ મૂકવામાં આવેલા છે। રામાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણનો જ્યારે મેળાપ થયો હતો તે દર્શન તમે કરી રહ્યા છો। મિત્રો, હવે આપણે ભગવાન સ્વામિનારાયણ મહારાજના દર્શન કરી રહ્યા છીએ। અહીં ચારે બાજુ વિશાળ ખુલ્લા મેદાન, ગાર્ડન, રહેવા માટેની જગ્યા આવેલી છે।
યાત્રાળુઓને રહેવા માટે તમામ પ્રકારની સુવિધા વીઆઈપી તથા એસી રૂમ પણ અહીં આવેલા છે. 50 જેટલા રૂમ અહીં આવેલા છે. અહીં ખૂબ જ સરસ બગીચાઓ પણ બનાવવામાં આવેલા છે. મિત્રો, તો અહીં તમે દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવશો. અહીં જમવા માટે વિશાળ ભોજનાલય પણ બનાવવામાં આવેલું છે. અહીં સભા માટે વિશાળ ડોમ પણ બનાવવામાં આવેલી છે, જ્યાં સભા થાય છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો.